તો આપણે હવે આ ક્વેશ્ચન નંબર 17 જે હતો લાસ્ટ ટાઈમ એની વાત કરી લઈ પૂરી. એની પહેલાં જે 16 નંબરનો ક્વેશ્ચન જે હતો એ આપણે છેલ્લે સોલ્વ કરતા હતા અને પછી લેક્ચર પૂરો થઈ ગયો તો એવું કંઈક થયું હતું. બરાબર છે. હવે ગ્રાફ બંનેમાં સિમિલર છે. અહીંયા જે ગ્રાફ તમને આપેલો છે 16ની અંદર એનો ઈ જ ગ્રાફ 17 નંબરના ક્વેશ્ચનમાં છે. આ ક્વેશ્ચન 16માં જે વાત હતી કે એમાં દરેક ઓપ્શનમાં 40 સેકન્ડ સુધીનો એવરેજ રેટ ફાઇન્ડ કરવાનો હતો. 40 સેકન્ડ સુધીનો એટલે કે અપ ટુ 40 સેકન્ડ. અપ ટુ કીધું હોય છેલ્લે 0થી સ્ટાર્ટ થાય આખો ટાઈમનું કાઉન્ટિંગ. એટલે શરૂઆતથી મળીને 40 સેકન્ડ સુધી એવરેજ રેટ ગણવો હોય તો એ બંને ટાઈમનો ડિફરન્સ T2 - T1 એટલે કે 40 - 0 ડિવિઝનમાં 40 આવવું જોઈએ. અને 40 મિનિટે અથવા 40 સેકન્ડે જે રેટ હોય એની વેલ્યુ અને 0 સેકન્ડે જે રેટ હોય એની વેલ્યુ 0 સેકન્ડે 0 જ રેટ હોય તો સિમ્પલી આપણે આન્સર વર્કઆઉટ કર્યો તો ચેન્નઈ આન્સર વર્કઆઉટ કર્યો તો આપણે યાદ હોય તો આ ટાઈપના ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછી કે થોડીક અહીંયા ગ્રાફિકલ મિસ્ટેક છે પણ આપણે અત્યારે એ એવોઇડ કરશું અત્યારે. એની પછીનો જે ક્વેશ્ચન 17 નંબરનો છે બીજી એક ખાસ વાત રહી ગઈ કહેવાની. અહીંયા તમને જે રિએક્શન આપેલી હતી એમાં ઝીંકની હારે HClની રિએક્શન થવાની હતી. બરાબર. ઝીંક અને HCl કરે તો H2 ગેસ પ્રોડ્યુસ થાય અહીંયા. અને H2 ગેસ જે પ્રોડ્યુસ થાય એનું વોલ્યુમ મેઝર કરે STP એ કે ભાઈ દર સેકન્ડે કેટલો ગેસ જે છે એ નવો બન્યો. તો કોઈ પર્ટિક્યુલર ટાઈમ ગેપની અંદર જે વોલ્યુમનો ચેન્જ આવે H2ના કેસમાં એ વોલ્યુમનો ચેન્જ ઇનડાયરેક્ટલી કોને પ્રોપોર્શનલ હોય? રેટને પ્રોપોર્શનલ હોય. એટલે કે એના કોન્સન્ટ્રેશનને પ્રોપોર્શનલ હોય. તો ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન ઓફ H2 ઇનડાયરેક્ટલી ચેન્જ ઇન ધ વોલ્યુમ એમ સમજવાનું છે. આપણે જનરલી ડાયરેક્ટલી વોલ્યુમ લખતા નથી, આપણે લખીએ છીએ મોલ પર લિટર પર સેકન્ડ. પણ અહીંયા કોન્સન્ટ્રેશન જે છે એ એના વોલ્યુમને પ્રોપોર્શનલ છે એટલા માટે આવું લખી શકાય. હવે આ જે ક્વેશ્ચન જે છે એમાં આપણને 40મી સેકન્ડે રિએક્શનનો રેટ કીધો છે એ પણ ઇન્સ્ટન્ટેનિયસ. ગુજરાતીમાં કહેવાય ત્વરિત વેગ અથવા તત્કાલીન વેગ. તો ઇન્સ્ટન્ટેનિયસ રેટ કીધેલો હોય 40મી સેકન્ડે. તો આપણે શું વાત કરી હતી કે 40મી સેકન્ડ જ્યાં હોય ત્યાં એક ટેન્જન્ટ ડ્રો કરવાનો. તો અહીંયા 40મી સેકન્ડ હોય તો આ પોઈન્ટ ઉપર ટેન્જન્ટ આવે પણ થોડોક એ ડ્રો કરવામાં એ લોકોએ ભૂલ કરેલી છે. બરાબર. ખરેખર આને ટચ કરતો નથી પણ આપણે સમજવાનું કે એ ટચ કરે જ નહીં. થોડી ઘણી એરર છે એટલે. તો 40 સેકન્ડે ઇન્સ્ટન્ટેનિયસ રેટ જોતો હોય તો ટાઈમ ગેપ કયો સિલેક્ટ કરવાનો કે જેમાં 40 કોઈને કોઈ રીતે આવતું હોય વચમાં. આમાં આવે 40-20માં આવી ગયો, આમાં 40-30માં આવે, યસ. 50-30માં 40 આવી ગયો તો એ પણ સાચું આવે સાચું. તો હાલો ટાઈમ તો બધામાં સાચા છે. પછી ઉપરની આઈટમ ચેક કરો કે વોલ્યુમના વેલ્યુઝ એ પ્રમાણે છે કે નહીં. ધારો કે ઓપ્શન એ લઈએ તો 50 સેકન્ડ હોય તો એ વખતે V5 થવું જોઈએ. તો 50 સેકન્ડ અહીંયા V5. તો આ લાઈન જે છે ટેન્જન્ટ માની લઈએ તો અહીંયા ટચ કરે છે. તો હાલો એ પાર્ટ ક્લિયર. V2 માટે 30 છે તો 30મી સેકન્ડ જે છે એમાં અહીંયા શું આવે છે V2. હાલો એ ક્લિયર. તો એ અહીંયા સેટ થાય છે. નીચેનો ટાઈમ ગેપ અને ઉપરનો જે રેન્જ આપેલી છે V5 ને V2. એટલે આ કદાચ પોસિબલ આન્સર હોઈ શકે. એને સર્કલ કરી નાખીએ, બાકી બધા ચેક કરીએ. 50-30 હવે આ બે એકારે કોઈ દી સાચા હોય? કાં તો આ સાચું હોય ને કાં તો આ સાચું હોય. કેમ કે ઉપર અહીંયા V5 - V2 અહીંયા એ પ્રમાણે અલગ છે. એકારે બે ઓપ્શન કોઈ દી સાચા હોય કે નહીં. બરાબર. પણ એ ગેરંટી નહીં કે આ બંને જવાબ જ છે. એ પછી ખાલી વેરીફાઈ કરવાનું જ પહેલાં આપણે બાકીના 3. ચેન્નઈમાં શું આવે 40ની હારે V3 છે. હાલો એ તો પાસ થઈ ગયો. 30ની હારે V2 છે એ પાસ થયો. સોરી 40ની હારે કોણ છે આમાં? V3. અને 30ની હારે કોણ છે? V2 છે. સિમિલર લાગે. આમાં એ તો પ્રોબ્લેમ છે. હે નથી. અચ્છા આ તો છે ટૂંકમાં. આ છે એટલે સર્કલ કર્યું આપણે. પછી 40-20
તો 40 ની હારે V3 અને 20 ની હારે V1. હલો એ પાસ થઈ ગયું. તો આ 3 પાસ થયા, એક ફેલ, તો આન્સર બોમ્બે. ક્લિયર? દર્શાવતો નથી. હે? એલા વાતો નહીં પાછળ બેન છેલ્લા બોલો. ક્યાં V4 50 એક તો જો આ ગ્રાફમાં પેલા તો મિસ્ટેક છે, એ તમે સ્વીકારી લ્યો ને પેલા. અહીંયા નંબર જે છે એ સેટ કરીએ, 50 ની હારે V5 જ આવે, 40 ની હારે V3 જ આવે, 40 ની હારે V3 જ છે, બરાબર. હવે આમાં તમે મને ભૂલક્યો 20 ની હારે V1 છે, અહીંયા 30 ની હારે V2 છે, અહીંયા 30 ની હારે V2 છે, એમાં કોઈ જગ્યાએ મિસ્ટેક છે કાંઈ? ક્લિયર? તો આ બધું તો આમાં એકમાં જ ખાલી ભૂલ છે, એટલે દર્શાવતો નથી, એટલે બાકીના 3 દર્શાવશે ને 1 નહીં દર્શાવે. કહેવાનો મતલબ એમ છે. એટલું ક્લિયર? તમે જાતે એકવાર ચેક કરી લેજો, થોડોક ગ્રાફ આમ વાંકો વાળ દેજો. ઇંગ્લિશ મીડિયમમાં ઓપ્શન અલગ છે. તમે વેરીફાઈ કરી લેજો, અનડાઉટ જ પછી આવીને મળી જતો. ઓકે, અત્યારે મેં આપણે તમને આ ક્વેશ્ચન સોલ્વ કરી દીધો. હાલો ધ્યાન આપ્યો. નેક્સ્ટ, આ એકચ્યુઅલી ઓરિજિનલ ક્વેશ્ચન હતો, બરાબર. આ ઇંગ્લિશમાં ક્વેશ્ચન મેં ઓરિજિનલ બુકમાંથી લીધેલો છે. હાલો આગળ જાય, બોલો કયું? બોલો આમાં V4 ની લાઈન આની વાત કરો છો? આવું કહું તને, જો તો આ પોઈન્ટ કેસ ને. હવે બે પોઈન્ટ જો આપણે ઓલા ટેન્જન્ટ ઉપરના પોઈન્ટ લેવાના કે કર્વ ઉપરના પોઈન્ટ લેવાના? કયા પોઈન્ટ લેવાના? ટેન્જન્ટ ઉપરના જ પોઈન્ટ લેવાના ને. એટલું ક્લિયર? એટલે આપણે આ પોઈન્ટ લેવાના છે. આ તો જે પોઈન્ટ છે કર્વ ઉપરનું પોઈન્ટ છે એ નહીં લેવાનો, અને થોડી ઘણી એરર છે પછી આમાં, એટલે એ તમે સ્વીકારી લેજો કે એરર છે થોડીક ડ્રો કરવામાં એના દ્વારા. હવે ક્લિયર ને બધાને? એટલે આ જ પ્રશ્ન હતો ને તમારો કે અહીંયા સેટ નથી થતું, બબે વેલ્યુ છે, એ તમારે ટેન્જન્ટ ઉપરની વેલ્યુ લેવાની. આપણે જે બિંદુએ જે પોઈન્ટ ઉપર રેટ જોતો હોય એના ટેન્જન્ટ ઉપરની વેલ્યુ લેશું. નેક્સ્ટ, હવે આપણે લાસ્ટ ટાઈમ કેટલાક રેટ કોન્સ્ટન્ટની વાત કરી હતી, બરાબર છે. હવે તમને આવી એક સિમ્પલ રિએક્શન મોડ્યુલમાં આપેલી છે થિયરી સેક્શનમાં, પણ આમાંથી આપણે થોડોક ક્વેશ્ચન બનાવીએ, ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. ધ્યાન આપજો, ક્વેશ્ચન બહુ ખતરનાક છે. એની પહેલા હું તમને એક આ સાદો ક્વેશ્ચન કરાવી દઉં એટલે તમને તરત ક્લિક થઈ જાય, નકર આમાં કઈ ભાન નહીં પડે. એટલે હાલો આ ક્વેશ્ચન પહેલા વાત કરીએ, બરાબર. આ ક્વેશ્ચન પહેલા જલ્દી ક્લિયર થશે તમને. હવે આ ક્વેશ્ચન પહેલા પ્રશ્ન ધ્યાનથી વાંચો, પછી વાત કરીએ. તો આમાં તમને એક સિંગલ રિએક્શન જે આપેલી છે, આ સિંગલ રિએક્શનનો આપણે પહેલા અલગ અલગ તમને રેટ આપેલા છે. આ પહેલો રેટ એનો, આને શું કહેવાય? -d(N2O5) dt ને રેટ ઓફ ડિસએપેરન્સ ઓફ N2O5, બરાબર. તમે ખાલી આને એકલાને ગણતા હો તો
પાછો એનો પાછો રિએક્શનનો રેટ છે પાછો, કેમ કે એની કોફિશિયન્ટ 1 છે પાછો. એટલે આ આખો જે છે એ રિએક્શનનો રેટે ગણવો હોય તો, કેમ કે આપણે જે વાત કરી હતી તે મુજબ આવી કોઈ પણ રિએક્શન હું લખું સિમ્પલ, ધારો કે આવી એક રિએક્શન છે A પ્લસ એ નહીં પણ આપણે એકલો એ જ લઈએ, ધારો કે સમજવા માટે એમાંથી 2B પ્લસ હાફ C, ધારો આવી એક સિમ્પલ રિએક્શન છે. તો આ રિએક્શનનો જે હું લખીશ R રેટ ઓફ રિએક્શન, એમાં એક તો પહેલા આવશે -dA/dt, એમ લખીએ કાંઈ ને. તો અહીંયા એનો કોફિશિયન્ટ 1 છે એટલે આ બંને કેવા થઈ ગયા? રેટ ઓફ રિએક્શન ઇક્વલ ટુ રેટ ઓફ ડિસએપરન્સ ઓફ રિએક્ટન્ટ A. હવે જો હું બીના ટર્મ્સમાં જો રેટ લખું તો અહીંયા હું આવે 1/2 પ્લસ કે માઇનસ પ્લસ. શું કામ? તો કે એ પ્રોડક્ટ છે એટલે પ્લસ લખો. તો અહીંયા કોફિશિયન્ટ ક્યાં વયો ગયો? નીચે વયો ગયો, એટલે કે ડિવિઝનમાં વયો ગયો અને આપણને 1/2 મળ્યું ત્યાં. હજી પાછું હવે તો આનો મતલબ એમ થાય કે રેટ ઓફ એપિયરન્સ અથવા રેટ ઓફ પ્રોડક્શન ઓફ B એ અડધો છે રેટ ઓફ રિએક્શન કરતા. એ સાચું સ્ટેટમેન્ટ છે કે ખોટું સ્ટેટમેન્ટ છે? એ સ્ટેટમેન્ટ સાચું છે. હું ફરી વાર બોલું, રેટ ઓફ પ્રોડક્શન ઓફ B dB/dt એ રેટ ઓફ રિએક્શન કરતા અડધું છે. સાચું કે ખોટું? ખોટું. આ બગડો આમ લઈ જવાનો હોય. તો હવે હું એમ કહું કે dB/dt જે છે એ 2 ટાઈમ્સ છે આરના, તો સાચું કે ખોટું? તો હવે સાચું પાછું. આવા તમને સાચા ખોટા સ્ટેટમેન્ટ પૂછશે એક્ઝામમાં, MCQમાં. હજી એક C લઈ લઈએ તો અહીંયા શું આવશે? 2 આવશે કે 1/2 આવશે? 2 આવશે. અને એ પાછું પોઝિટિવ. તો હવે એમ કહું કે રેટ ઓફ રિએક્શન જે છે, રેટ ઓફ રિએક્શન કેપિટલ R આખી રિએક્શનનો રેટ, તો આ C ની કમ્પેરિઝનમાં કેવડો છે? અડધો છે કે આખો છે? ડબલ છે ટૂંકમાં. અડધો કે ડબલ? અડધો જ છે ને. અહીંયા હાફ આવી ગયું dC/dt ની કમ્પેરિઝનમાં. એટલે કે આપણે આની બદલે આ એક સિમ્પલ રિએક્શન લખ્યું. હવે ધ્યાન આપજો, વાત એવી છે કે આપણે આને આ જે વસ્તુ જે છે આવી રીતે લખી શકીએ, R = K રિએક્ટન્ટ A નું કોન્સન્ટ્રેશન. માની લો કે આ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે, સપોઝ. શું છે? ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. એટલે તમને જો અહીંયા N2O5 નો પાવર કેટલો આપેલો છે? બધામાં 1. એટલે આપણે માની લ્યો કે આ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે, પાવર 1 લખી નાખ્યો મેં. ક્લિયર? આ એનું બીજું ફોર્મેટ છે. હવે જો આ બંને R તો સરખા જ હોય કે અલગ અલગ હોય? આ બંને સરખા જ હોય. તો આની વેલ્યુ જે છે આના બરાબર થાય. Ka બરાબર -dA/dt, K બરાબર આટલી ટર્મ અને K બરાબર આ બાકીની ટર્મ. એટલે 3 કટકા થયા અલગ અલગ આના. એક આટલો કટકો, આ 3 કટકા આના બરાબર છે ટૂંકમાં. K બરાબર આ K જે છે એ આખી રિએક્શનનો રેટ કોન્સ્ટન્ટ છે. કેવો? આખી રિએક્શનનો રેટ કોન્સ્ટન્ટ છે. ધ્યાન આપજો, છેતરાતા નહીં. આ KR જે છે એ આખી રિએક્શનનો રેટ કોન્સ્ટન્ટ છે. હવે ધારો કે હું આ બેને સરખાવું, થર્ડની યારે આને સરખાવું, તો મને રિઝલ્ટ મળશે dC/dt. અહીંયા 2 લખી શકાય. તો આ બાજુ શું આવશે? KR કેપિટલ A. બગડો નીચે લઈ જાઓ તો dC/dt એ શું થઈ ગયું? KR/2 કેપિટલ A. આવું મળ્યું. હવે આપણી માટે C કોણ છે? અહીંયા જો O2 છે, ધ્યાનથી જુઓ. અહીંયા છે ને O2 આવશે, અહીંયા ભૂલથી NO2 લખાઈ ગયું છે. અહીંયા ખાલી O2 જ સમજજો, બરાબર? સમજી ગયા ને? અને એ પાછું પોઝિટિવ, કેમ કે એ પ્રોડક્ટ છે. તો dO2/dt શું છે? K3N2O5. અહીંયા મિસ્ટેક છે, અહીંયા O2 જ સમજવાનું. આપણી માટે C એટલે કોણ છે? O2. તો હવે આ જે K3 જે છે એને હું લખી નાખું એઝ ઇટ ઇઝ. અહીંયા
એ મતલબ N2O5. તો K3 બરાબર શું થયું બોલો તો? આ K3 બરાબર શું થયું? Kr/2 થઈ ગયું. ક્લિયર? હવે આમાંથી તમને શોર્ટકટ તરત ક્લિયર થવો જોઈએ, ધ્યાન આપજો. આ જે નંબર જે છે આ આખી રિએક્શનનો રેટ કોન્સ્ટન્ટ છે. શું છે? આખી રિએક્શનનો રેટ કોન્સ્ટન્ટ છે. અને આ K3 કોણ છે? પર્ટિક્યુલર સી માટે. કોની માટે? પર્ટિક્યુલર સી માટે લખવું હોય રેટ ઓફ રિએક્શન પર્ટિક્યુલર સીના સંદર્ભમાં, તો એની માટેનો રેટ કોન્સ્ટન્ટ છે. એટલે કે K3 ની વેલ્યુ Kr/2, K3 એટલે ઇન ટર્મ્સ ઓફ O2 અથવા સી રેટ કોન્સ્ટન્ટ થઈ ગયો. અહીંયા કોએફિશિયન્ટ કયો છે? 1/2. આમાં તમને 1/2 દેખાય છે? 1/2 છે. તો હવે શોર્ટકટ એકદમ ક્લિયર શોર્ટકટ તમને થવો જોઈએ. હવે કોઈ પણ રિએક્ટન્ટ માટેનો શોર્ટકટ એનો પોતાનો K. બરાબર? કોઈ પણ પર્ટિક્યુલર રિએક્ટન્ટ કે પ્રોડક્ટ હોય એના ટર્મ્સમાં જ્યારે આપણે આખી રિએક્શનનો રેટ લખતા હોઈએ ત્યારે એ વખતનો જે K આવે એનો રિલેશન ઓરિજિનલ K ની હારે કેવો હશે? તો એનો પોતાનો જે કોએફિશિયન્ટ હોય, કોએફિશિયન્ટને આપણે સિમ્બોલ કાંઈક નામ આપી દઈએ. શું નામ આપું કોએફિશિયન્ટને? એમને લખશું કોએફિશિયન્ટ. હાલ છે ને? મલ્ટીપ્લાઈડ બાય KR. R એટલે રિએક્શન, એવું સમજજો. આ થઈ ગયો જનરલ રિલેશન. શું થઈ ગયો? આ જનરલ રિએક્શન થઈ ગયો. કોઈ પણ રિએક્ટન્ટ કે પ્રોડક્ટનો K એટલે કે અહીંયા K3 એ કોના બરાબર હશે? એ પર્ટિક્યુલર રિએક્ટન્ટનો જે કોએફિશિયન્ટ હોય, અહીંયા કોએફિશિયન્ટ 1/2 છે, એને કોની હારે મલ્ટીપ્લાય કરવાનો? આખા રિએક્શનના રેટ કોન્સ્ટન્ટ હારે. આખા રિએક્શનનો રેટ કોન્સ્ટન્ટ કઈ જગ્યાએ છે? આ જગ્યાએ છે. હું સિમ્બોલ થોડો ઘણો ચેન્જ કરી નાખું. અહીંયા હું તમને ક્લિક તો અહીંયા કેપિટલ R લખું છું. તો આ આખી રિએક્શનનો રેટ કોન્સ્ટન્ટ છે Kr. તો આ બંને કેવા થઈ ગયા? હરખા થઈ ગયા. હવે આ લોજિક આપણે કન્ટિન્યુ કરીએ તો એને આધારે સામે જે રિએક્શન આપેલી છે, હાલો ને આમાં જ લખું ડાયરેક્ટ. તો આમાં જે રિએક્શન આપણને આપેલી છે એમાં K1 બરાબર શું થાય? K1 એટલે N2O5 પોતે રિએક્ટન્ટ છે. એનો કોએફિશિયન્ટ કેટલો છે? 1. તો 1 × Kr આખી રિએક્શનનો રેટ કોન્સ્ટન્ટ. પછી અહીંયા K2 છે. K2 બરાબર શું આવે બોલો? હવે K2 નો અહીંયા કોએફિશિયન્ટ કેટલો છે? 2. તો 2 ટાઈમ્સ ઓફ Kr. પછી K3 લઈએ તો K3 બરાબર O2 ની આગળનો કોએફિશિયન્ટ લેવાનો 1/2, એને મલ્ટીપ્લાઈડ બાય Kr. હવે ધ્યાન આપજો, બધામાં Kr તો આવી ગયું. બગડો આમ લઈ જાઓ તો 1/2 K થઈ જાય, આને આમ લઈ જાઓ તો 2K3 થઈ જાય. તો હવે જો આપણે આમ આની ઉપરથી લખી શકીએ આ રિલેશનને આધારે Kr બરાબર K1 ઇક્વલ ટુ K2/2 ઇક્વલ ટુ 2K3. આવો જવાબ મળ્યો આપણને. જુઓ તો આ કટકો K1 ઇક્વલ ટુ K2/2 ઇક્વલ ટુ 2K3. હવે આ બધાને 2 થી કરો મલ્ટીપ્લાય તો અહીંયા 2K1 થઈ જાય, અહીંયા K2 થઈ જાય, અહીંયા 4K3 થઈ જાય. કયો જવાબ સાચો આવે? આન્સર આગ્રા. એટલું ક્લિયર? હવે આ મેં તમને એક મેથડ કીધી અત્યારે ખાલી કે આપણે કોઈ એક આખી રિએક્શનનો રેટ લખીએ પછી દરેકને કમ્પેર કરીએ, વાર બહુ લાગે. તો આ શોર્ટકટ તમારે યાદ રાખી લેવાનો. આવો કોઈ પણ કેસ આવે તો કોઈ પર્ટિક્યુલર રિએક્ટન્ટના ટર્મ્સમાં જ્યારે રિએક્શન લખતા હોઈએ બરાબર, ત્યારે એનો પોતાનો કે કેવી રીતે મળશે? કોએફિશિયન્ટ મલ્ટીપ્લાઈડ R. આ ફોર્મ્યુલા ખાસ નોટ કરી લેજો. હવે એ આપણે ફોર્મ્યુલા આગળના ક્વેશ્ચનમાં એપ્લાય કરીએ. હવે
આ ત્રણ અલગ અલગ પ્રકારે લખેલા રિએક્શનના રેટ છે. પહેલું જે સર્કલ છે એને કહેવાય રિએક્શન રેટ વિથ રિસ્પેક્ટ ટુ એ, આ રિએક્શન રેટ વિથ રિસ્પેક્ટ ટુ બી, રિએક્શન રેટ વિથ રિસ્પેક્ટ ટુ સી, એમ લખવાનું છે. લખાઈ ગયું એટલું? આ ફોર્મ્યુલા ખાસ નોટ કરી લેજો કે કોઈ પણ રિએક્ટન્ટ અથવા પ્રોડક્ટ માટે કોફિશિયન્ટ ઇન્ટુ કે આર, કે આખી રિએક્શનનો રેટ કોન્સ્ટન્ટ. નેક્સ્ટ, હવે આ ક્વેશ્ચન લઈએ. આ ક્વેશ્ચન જે છે એમાં આપણે કલ રિએક્ટન્ટમાં બીઆર માઇનસ BrO3 અને H પ્લસ છે, 3 જણા છે ટોટલ અલગ અલગ રિએક્ટન્ટ. આપણને ખબર નથી કે આનું ઇક્વેશન કઈ રીતનું બને. ક્લિયર? પણ આપણે અહીંયા આવું તો લખી શકીએ આપણે કે -1/5 dBr/dt એ પ્રમાણે બાકી બધા કોમ્બિનેશન લખી શકાય. હવે અહીંયા આખી રિએક્શનનો રેટ ધારો કે આમ લખતા હોઈએ R ઇક્વલ ટુ આખી રિએક્શનનો રેટ, એનું રેટ લો આમ લખીએ સપોઝ કે BR માઇનસ પાવર X, આપણને X ની વેલ્યુ ખબર નથી, BrO3 માઇનસ પાવર Y, આપણને Y ની વેલ્યુ નથી ખબર, H પ્લસ પાવર Z, Z ની વેલ્યુ નથી ખબર કેમ કે XY Z છે એ એક્સપેરિમેન્ટથી નક્કી થાય. ક્લિયર? ધારો કે આ બધા એપિયર નથી થતા તો આ થઈ ગયું એનું રેટ લોનું એક્સપ્રેશન સપોઝ. હવે આ આખો રિએક્શનનો રેટ પાછો ઉપર લખેલો છે એમ તો લખી શકાય પાછો. તો હવે સપોઝ હું ફર્સ્ટ આઇટમ સિલેક્ટ કરું આ કોમ્બિનેશન, તો આ -1/5 વાળી જે ટર્મ છે આને ઇક્વેટ કરી દઉં, -1/5 dBr માઇનસ dt ઇક્વલ ટુ આ ટર્મ એઝ ઇટ ઇઝ મૂકી દેવાની, BR પાવર X, BR માઇનસ છે એકચ્યુઅલી, પછી BrO3 -1 પાવર Y અને H પ્લસ પાવર Z. હવે આ 5 આ બાજુ લઈ જઈએ, લઈ ગયા 5K, અહીંયા કેપિટલ K ઓરિજિનલી આખી રિએક્શનનો રેટ કોન્સ્ટન્ટ છે, બાકી બધું એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું. હવે આની અંદર અહીંયા જે ટર્મ આવી એ આપણે માટે કામની છે. હવે આ જે મેં રેટ લખી કોનો ખરેખર રેટ થયો જુઓ, આ રેટ કોનો છે? રેટ ઓફ ડિસએપિયરન્સ ઓફ Br માઇનસ. તમને એક્ઝામમાં પૂછે કે આ એક રિએક્શન આવી રીતે લખેલી છે, આખી રિએક્શનનો રેટ કોન્સ્ટન્ટ કે છે, તો જો હું લખું રેટ ઓફ ડિસએપિયરન્સ ઓફ Br માઇનસ તો એનો રેટ કોન્સ્ટન્ટ કેટલો થાય? 5K. અને 5 હું છે જોવો અહીંયા એનો કોએફિશિયન્ટ. તો આપણે હમણાં જ વાત કરી હતી કે કોઈ પણ પર્ટિક્યુલર રિએક્ટન્ટ હોય, અહીંયા રિએક્ટન્ટ કોણ છે? Br માઇનસ. તો Br માઇનસ ને રિએક્ટન્ટ માનવું અને એનો માટે રેટ કોન્સ્ટન્ટ લખવું હોય, Br માઇનસ માટેનો રેટ કોન્સ્ટન્ટ, તો એનો પોતાનો કોએફિશિયન્ટ લેવાનો બેલેન્સ ઇક્વેશનમાં અને મલ્ટીપ્લાય કરીએ આપણે એને ઓરિજિનલ K થી, તો 5K વેલ્યુ થઈ ગઈ. એટલે કે Br માઇનસના ટર્મ્સમાં જો રિએક્શનનો રેટ લખવામાં આવે એટલે કે ડિસએપિયરન્સ તરીકે, તો નવો રેટ કોન્સ્ટન્ટ છે એ 5K થશે. એમાં K ઓરિજિનલ આખી રિએક્શનનો રેટ કોન્સ્ટન્ટ. તો મને આની માટે કયો, BrO3 માઇનસ માટે કયો, શું થશે? હવે K બે હરખા K, H પ્લસ હોય તો શું લખવાનું?
6K. પછી આની માટે લખીએ તો 3K અને આ બાજુ 3 વોટર એટલે કે 3K. એટલું ક્લિયર છે? તો આવા તમને દેશી ક્વેશ્ચન પૂછાય તો આવડવા જોઈ. વાંચો આ ક્વેશ્ચન. તો આ રિવર્સિબલ રિએક્શન છે, બે બાજુ થાય. K1 જે છે ફોરવર્ડ રિએક્શનનો રેટ કોન્સ્ટન્ટ, K2 બેકવર્ડ રિએક્શનનો રેટ કોન્સ્ટન્ટ. ફોરવર્ડ રિએક્શનમાં NO2 બને છે અને બેકવર્ડ રિએક્શનમાં NO2 પાછો વપરાય છે. એટલે ઓવરઓલ NO2 જે છે એ કેટલો રહેશે છેલ્લે એ આપણે જોવાનું રહ્યું. જેટલો બને સામે થોડોક વપરાય છે તો નેટ કેટલો રેટ થયો, તો આપણે નેટ રેટ ગોતવાનો છે. તો પહેલાં ખાલી ફોરવર્ડને ટાર્ગેટ કરીએ, ફોરવર્ડ રિએક્શનને. તો ફોરવર્ડ રિએક્શનનો જે રેટ જે છે બરાબર, એમાં NO2 શું થાય છે, બને છે. તો હું લખીશું dNO2 બાય dt, એનો ફોર્મેશનનો રેટ ફોરવર્ડ રિએક્શન માટે જ તે. તો અહીંયા પ્લસ આવે ને, dNO2 બાય dt, રેટ ઓફ ફોર્મેશન ઓફ NO2 ફોરવર્ડ રિએક્શનમાં. તો બોલો શું લખવાનું એ? બોલો શું થશે? કોને પ્રોપોર્શનલ હોય? N2O4 ને પ્રોપોર્શનલ હોય. એ ટાઈમ ટીનો જે વેલ્યુ હોય એ આ એનો રેટ કોન્સ્ટન્ટ છે કોઈ એક. તો N2O4 એનો પાવર માની લો કે 1 મૂકી દઈએ, બરાબર છે. કોએફિશિયન્ટ છે માની લઈએ, માની લો કે એલિમેન્ટરી રિએક્શન છે. કેવી? એલિમેન્ટરી. અમે એવું લખ્યું છે ક્યાંય? નથી લખ્યું. તો એલિમેન્ટરી મારીને આગળ વધીએ, કેમ કે ઓપ્શન એ પ્રમાણે સેટ કરેલા છે એટલે. તો અત્યારે આ ખાલી ફોર્મેશન થયું એનો જ રેટ છે ફોરવર્ડ રિએક્શનનો. હવે બેકવર્ડ રિએક્શનને ટાર્ગેટ કરીએ. તો બેકવર્ડ રિએક્શનની અંદર NO2 જે કન્ઝ્યુમ થશે, ક્લિયર? તો માઇનસ dNO2, અહીંયા હું B લખીશ નીચે, B ફોર બેકવર્ડ, ને અહીંયા લખીશ F ફોર ફોરવર્ડ. તો આની વેલ્યુ કેવી રીતે લખવાની બોલો હવે? અહીંયા 1 મિનિટ મારે K1 લખવું પડશે કેમ કે આ ફોરવર્ડ રિએક્શન છે એટલે. હવે બેકવર્ડ રિએક્શન છે, બેકવર્ડ રિએક્શનમાં રેટ કોન્સ્ટન્ટ કોણ છે? K2. તો K2 લખવો પડે અહીંયા. અને બેકવર્ડ રિએક્શનમાં રિએક્ટન્ટ કોણ છે? NO2. તો NO2 લખવો પડે મારે અહીંયા. NO2 ની આગળનો નંબર કયો? 2. તો માથે 2 લખવું પડે. એલિમેન્ટરી રિએક્શન હોય, સિંગલ સ્ટેપ રિએક્શન હોય, તો એવા કેસમાં આગળનો જે નંબર હોય કોએફિશિયન્ટ એ જ એનો ઓર્ડર બની જાય. યાદ રાખજો. તો અત્યારે આ NO2 નો સ્ક્વેર થઈ ગયો. તો ફર્સ્ટ રિએક્શનમાં બને, સેકન્ડ રિએક્શનમાં એટલે કે બેકવર્ડમાં એ કન્ઝ્યુમ થાય. તો નેટ રેટ કેટલો? તો નેટ રેટ ઓફ ફોર્મેશન ઓફ NO2 શું થશે બોલો? ડિફરન્સ લેવાનો, ફોર્મેશન માઇનસ આ રેટ ઓફ કન્ઝ્યુમ્પશન છે, આ રેટ ઓફ ફોર્મેશન છે. તો મોટી વેલ્યુમાંથી નાની વેલ્યુ માઇનસ કરીએ તો અહીંયા K1 N2O4 માઇનસ K2 NO2 નો સ્ક્વેર. આવો જવાબ થયો. એટલે એ પ્રમાણે આન્સર કયો થયો? આગ્રા. એ જ છે ને આગ્રા? બાકી બધા જે છે એ ખોટા પડે આની અંદર. હવે અહીંયા જો 2 આવે જ નહીં કોઈ દી અહીંયા, કેમ કે આપણને આપી દીધું હતું રેટ કોન્સ્ટન્ટ K2. એટલું ક્લિયર? છાપી નાખો. આ જવાબ થઈ ગયો આન્સર આગ્રા. તો આવી રીતે જ્યારે તમને રિવર્સિબલ રિએક્શન આપેલી હોય તો તમને કોઈ એક પર્ટિક્યુલર રેટ પૂછે તો એનો નેટ રેટ ફાઇન્ડ કરવાનો, ફોર્મેશનનો માઇનસ
આ હવે ને કન્ઝ્યુમ્શન એનો, જો અહીંયા કોઈ જગ્યાએ માઇનસ નથી પણ આપણે કન્ઝ્યુમ્શન થાય છે એટલે માઇનસ લગાડવું પડે અહીંયા, એટલે ફોર્મેશન માઇનસ કન્ઝ્યુમ્શન આપણને મળે નેટ રેટ. આખો ક્વેશ્ચન કોપી નહીં કરતા અહીંયા સુધીનો, આવું બધું કોપી ન કરાય, ખાલી એમને રાખી દેવાય. આ ડેશ મૂકી અહીંયા, ઓપ્શન નહીં લખવાના, ખાલી ક્વેશ્ચન જ લખવાનો. તો આ રિવર્સિબલ રિએક્શન મતલબ બે બાજુ થાય એવી કોઈ પણ રિએક્શનનો રેટ પૂછે તો આવી રીતે લખવાનો, તમારે ધ્યાન રાખજો. કોઈને કઈ ડાઉટ? નેક્સ્ટ. હારે હારે બીજી વાતે કરી દો. આ રિવર્સિબલ રિએક્શન છે એટલે કે ફોરવર્ડ ને બેકવર્ડ બંનેના રેટ કોન્સ્ટન્ટ ખબર છે આપણને. ધારો કે વેલ્યુ આપેલી હોય K1 K2 ની, તો આ રિએક્શનનો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ખબર પડે કે ન પડે? બોલો, આ રિએક્શનનો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ખબર પડે કે ન પડે? આપણે એવું ભણી ગયા ચેપ્ટર 6 ઓલા ચેપ્ટર 7 આયોનિક ઇક્વિલિબ્રિયમમાં કે KEQ જે છે એ ફોરવર્ડ રિએક્શનનો રેટ કોન્સ્ટન્ટ ડિવાઈડ બાય બેકવર્ડ રિએક્શન રેટ કોન્સ્ટન્ટ. તો અહીંયા એ K1 ડિવાઈડ બાય K2 થશે. આ ક્લિયર? એટલે સપોઝ તમને KEQ ની વેલ્યુ આપેલી છે, પછી K1 K2 માંથી કોઈ એકની વેલ્યુ આપેલી છે ધારો કે, અને તમને કોઈ પર્ટિક્યુલર કોન્સન્ટ્રેશન માટે પૂછે કે આ નેટ રેટ કેટલો NO2 નો ફોર્મેશનનો, તો તમે આ ફોર્મ્યુલા એપ્લાય કરો. પહેલા K1 ની વેલ્યુ આપેલી હોય, K2 ગોતી શકાય KEQ ની મદદથી, અને N2O4 ને NO2 ની વેલ્યુ આપેલી હોય કોન્સન્ટ્રેશનની, તો એ મૂકીને આપણે ગણી શકીએ નેટ રેટ ઓફ ફોર્મેશન ઓફ NO2. અઘરો ક્વેશ્ચન થઈ જાય, પણ તમને આ મેથડ એને જ છે KEQ ઉપરથી K2 ગોતવાનો. K1 આપેલો છે માની લઈએ, તો K1 K2 ની વેલ્યુ મળી ગઈ, આ બંને આપેલા હોય કોન્સન્ટ્રેશન, તો આપણને નેટ રેટ મળે NO2 ના ફોર્મેશનનો. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ આગળ નેક્સ્ટ. હવે આ મને સ્ટ્રેટ ફોરવર્ડ કહી દો ફટાફટ, ક્વેશ્ચન કોપી નહીં કરતા, એમને એમ તમને આવડશે. ખાલી ફેર શું છે આ બે ક્વેશ્ચનમાં? તો કે પહેલામાં આનો કોફિશિયન્ટ 1 છે N2O5 નો, અને અહીંયા 2 થઈ ગયો. આને 2 થી કર્યું મલ્ટીપ્લાય આપણે ઉપરના ઇક્વેશનને, એટલે અહીંયા 1/2 ની બદલે 1 આવી ગયો. હવે આપણને અહીંયા આ જે કટકો આપ્યો છે બરાબર, એ રેટ ઓફ રિએક્શન જેટલો જ છે આ કેસમાં, તમને યાદ હોય તો. આપણે પેલી જૂની ફોર્મ્યુલા યાદ કરો કે હમણાં જ વાત કરી હતી. કઈ ફોર્મ્યુલા હતી એની? કે મલ્ટીપ્લાય કરીએ કોએફિશિયન્ટની અરે કયો કે મલ્ટીપ્લાય કરીએ? આખી રિએક્શનનો કે. બરાબર? તો આ જે કે જે છે એની અરે 1 મલ્ટીપ્લાય થાય તો આખી રિએક્શનનો કે મળે. શું મળે? આખી રિએક્શનનો કે. એમાં જોતો ને? હા, અરે આ રિએક્ટન્ટ માટેનો આ N2O5 માટેની વેલ્યુ હતી. બરાબર? આ પર્ટિક્યુલર કેસમાં. તો આ
શું ફોર્મ્યુલા તો હું ભૂલી ગયેલા આમાં તો. કઈ લીધી હતી ફોર્મ્યુલા આપણે? વહી ગઈ. હા, આખી રિએક્શનનો કે આ પર્ટિક્યુલર રિએક્ટન્ટ કે પ્રોડક્ટ માટે. તો આની માટે આપણે હું ભૂલી ગયેલા, ફરી વાર ભૂલાઈ ગયો. હે, અહીંયા કેઆર હતું એટલે આર એટલે આખી રિએક્શન ને. ઓકે, ઇક્વલ ટુ Kn2O5 આમ જ હતું ને. પછી એક આ બીજી રિએક્શન છે, એમાં આગળ વેલ્યુ બદલાઈ ગઈ આપણી. તો હવે અહીંયા 2 આવી ગયો. આ નવી રિએક્શનનો કે. અહીંયા શું થયું Kn2O5, પણ અહીંયા એને આપણે પ્રાઇમ કહી દીધો છે. શું કહી દીધું છે? પ્રાઇમ. એટલું ક્લિયર? તો આ બે જે છે એનો રિલેશન શું થાય ટૂંકમાં? બોલો. આ બંને રિએક્શન છે, આમાં આન્સર છે ને, હું તમને પેલા કહી દઉં. આન્સર આ થશે K ઇક્વલ ટુ 2K પ્રાઇમ. મને કહેજો કેવી રીતે. આ અગાઉના ક્વેશ્ચન નથી, આ નવો ક્વેશ્ચન છે. અહીંયા આગળના કોએફિશિયન્ટ બદલી નાખ્યા છે. હવે ધ્યાનથી સમજજો શું કામ છે આવું. રિએક્શનને તમે ગમે એનાથી મલ્ટીપ્લાય કરો, રિએક્શનને ગમે એનાથી મલ્ટીપ્લાય કરો, બરાબર? તો એનો જે ઓરિજિનલ કે હોય એ કોઈ દી બદલાય નહીં. આ જે કે જે છે ઓરિજિનલ KR બરાબર હતો. ક્લિયર? આ આખી રિએક્શનનો જ કે છે પાછો ખરેખર તો જોઈને તો, કેમ કે આગળ મલ્ટિપ્લિકેશનમાં 1 છે એટલે. અને -dN2/dt ઓવરઓલ રેટ ઓફ રિએક્શનને દર્શાવે છે. તો ઓવરઓલ રેટ ઓફ રિએક્શન તમે ખાલી લખવાની માટે અલગથી, તો Kn2O5 અને -dN2O5dt, તો આ બે હરખા જ છે, એક્ઝેક્ટલી ઇક્વલ. તો આ કે જે છે ઓરિજિનલ કે છે. હવે તમે આ રિએક્શનને મલ્ટીપ્લાય કરો, ક્લિયર? અને નવું ઇક્વેશન લઈ આવો આ પ્રમાણેનું. તો હવે તમે જો કમ્પેર કરો ને તો અહીંયા 1/2 આવી ગયું. તો ઇક્વલ ટુ, હવે હું લખશો અહીંયા આ જે લખેલું છે K પ્રાઇમ, આ જે છે ને આ. હવે આની આ 1/2 આગળ મૂકી દઈએ, આ 1/2 એમને રહેવા દઈએ, આની જ વેલ્યુ મૂકીએ ખાલી. તો આની વેલ્યુ હતી K પ્રાઇમ N2O5. ક્લિયર? K પ્રાઇમ 1,2O5 એટલે આપણે ખાલી K પ્રાઇમની જ વેલ્યુ મૂકી. તો હવે આ રિએક્શન જે હતી, રેટ ઓફ રિએક્શન, આ આખી રિએક્શનનો રેટ છે, યાદ હોય તો જુઓ. 1/2 કર્યું એટલે, અને અહીંયા આખી રિએક્શનનો રેટ છે. તો આ K અને આ 1/2K કેમ આવું થાય છે? એક મિનિટ, આ બધું જવા દો, બધું મિસ્ટેક થઈ ગઈ છે બહુ. અવાજ નહીં, આમાં કાંઈક મિસ્ટેક થાય છે. આમાં Kn2O5 2 અવાજ નહીં, આ છેલ્લે કરજો. હાલો આગળ વધી જાય પહેલા. આ ક્વેશ્ચન જે છે તમારે મોડ્યુલમાં તમને આપેલો છે 3.2, હોમવર્કમાં લખી નાખો. એક્ઝામ્પલ 3.2 હોમવર્કમાં છે.
આપણે ઉપર છેલ્લી વાત કરી લઈએ એની. 3.2 મોડ્યુલનો થિયરી સેક્શનનો ક્વેશ્ચન ઉપર છેલ્લી વાત કરી લઈએ. આમાં ડીકમ્પોઝિશનની વાત છે N2O5 ની CCl4 સોલ્વન્ટની અંદર. એ બધી આખી વાર્તા ટાઈમ પાસ લખેલી, આપણે ખાલી ડેટા ની અરે લેવા દેવા. શરૂઆતનું કોન્સન્ટ્રેશન હતું 2.33 મોલ પર લીટર. તો N2O5 નું વિગત ડીકમ્પોઝિશન સ્ટાર્ટ થયું આ રિએક્શન પ્રમાણે. સ્ટાર્ટિંગ વેલ્યુ હતી 2.33, પછી 184 મિનિટ થઈ, એની પછી વેલ્યુ થઈ ગઈ 2.08 મોલ પર લીટર. એટલે આપણને એવરેજ રેટ મળી શકે. એવરેજ રેટ પહેલા તો ફાઇન્ડ કરવાનો ઇન ટર્મ્સ ઓફ આવર. ક્લિયર? અહીંયા આપેલું છે મિનિટ. મિનિટને કન્વર્ટ કરવાનો આવરમાં, અને આપણે એવરેજ રેટ ફાઇન્ડ કરવાનો આવર્સની અંદર. હારે મિનિટમાં ફાઇન્ડ કરવાનો અને હારે સેકન્ડ ફાઇન્ડ કરવાનો. એટલે કે એવરેજ રેટ 3 અલગ અલગ ટાઈમ માટે ફાઇન્ડ કરવાનો, પર સેકન્ડ, પર મિનિટ અને પર આવર. ક્લિયર? એટલે ટાઈમનું તમારે એ પ્રમાણે રૂપાંતરણ કરવાનું પ્રોપરલી. ઓરિજિનલ રેટ પહેલાં કાઉન્ટ કરી લઈએ તો તમે બાકીના બે પછી એ પ્રમાણે ફાઇન્ડ કરી શકો. ત્યારબાદ રેટ ઓફ પ્રોડક્શન ઓફ NO2 ડ્યુરિંગ ધીસ ટાઈમ. તો NO2 નું જે પ્રોડક્શન થાય એની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. વોટ ઇઝ ધ રેટ ઓફ પ્રોડક્શન ઓફ NO2 ડ્યુરિંગ ધીસ ટાઈમ પીરિયડ. એટલે કે આજે 184 મિનિટ થઈ એ ટાઈમમાં NO2 નો રેટ ઓફ પ્રોડક્શન શું હતો? તો ધ્યાન આપજો. હવે આગળ બગડો છે અહીંયા શું છે? 4 ટાઈમ્સ છે. તો N2O5 ધારો કે 2 ડિસેપિયર થયા. કેટલા? 2 ડિસેપિયર થયા. તો આના કેટલા બન્યા? 4 બન્યા. એટલે કે ડબલ બન્યા. ક્લિયર? એટલે કે આપણે ખાલી આ ડેટાને આધારે જો કમ્પેર કરીએ તો -1/2 dN2O5 dt ઇક્વલ ટુ અહીંયા 1/4 લખીએ પ્લસમાં dNO2/dt. હવે 2 ને 4 માંથી અમુક ટર્મ કેન્સલ થાય, આ 4 ને આમ લઈ જઈએ તો રેટ ઓફ ફોર્મેશન ઓફ NO2 dNO2/dt 2 ટાઈમ્સ થઈ જાય. 2 ટાઈમ્સ રેટ ઓફ ડિસએપિયરન્સ ઓફ N2O5. ક્લિયર? એના જેટલો થયો રેટ ઓફ ડિસએપિયરન્સ ઓફ N2O5 જેટલો. એની કરતાં બમણો ટૂંકમાં, કેમ કે અહીંયા 2 ડિસએપિયર થતો 4 બને, એટલે ડબલ બન્યા ટૂંકમાં એકની સામે. હવે બીજી ખાસ વાત છે કે આપણને અહીંયા આજે એવરેજ રેટ પૂછ્યો, એવરેજ રેટ એ રિએક્શનનો પૂછેલો છે. ધ્યાન આપજો. ઓફ ધીસ રિએક્શન, આખી કમ્પ્લીટ રિએક્શન. ક્લિયર? આખી કમ્પ્લીટ રિએક્શનનો રેટ અને રેટ ઓફ ડિસએપિયરન્સ ઓફ N2O5 એ બંને સરખા નથી. એનો રિલેશન શું છે? તો એ રિલેશન લખીએ તો અહીંયા ઇક્વલ ટુ R મૂકી શકાય. તો R જે છે એ 1/2 ટાઈમ્સ ઓફ dN2O5/dt છે. ક્લિયર? એટલે પહેલા આપણે R જે ગણશું રેગ્યુલર મેથડથી, તો એ R ગણવાનો કેવી રીતે? રેટ ઓફ એવરેજ રેટ ટૂંકમાં. તો જે ચેન્જ આવ્યો કોન્સન્ટ્રેશનનો, કોનો ચેન્જ આવ્યો? કોન્સન્ટ્રેશનનો. આ રિલેશન જોઈએ તો -1/2 dN2O5. તો N2O5 નું કોન્સન્ટ્રેશન જે હતું પહેલાને શરૂઆતમાં, એનો ડિફરન્સ લેવાનો. નીચે 184 - 0. તો ઉપરની કઈ વેલ્યુ મૂકશું આપણે? આ -1/2 એમને. અહીંયા કઈ વેલ્યુ આવે? 184 વખતે કઈ વેલ્યુ હતી? 2.08. સ્ટાર્ટિંગ વેલ્યુ હતી 2.33.
એટલે આ પાછી માઇનસમાં વેલ્યુ આવશે, આ માઇનસ એટલે આપણને કેવો નંબર મળશે? પોઝિટિવ. તો આ એવરેજ રેટ થઈ ગયો આખી રિએક્શનનો, જે આપણે ઇન ટર્મ્સ ઓફ N2O5 ફાઇન્ડ કર્યો. ત્યાંથી જો મેં 1/2 લખેલું છે, દેખાય છે તમને? આ 1/2 ન લખો તો શું થઈ જાય? માત્ર N2O5 ના ડિસએપિયરન્સનો રેટ. એટલે યુ હેવ ટુ બી વેરી કેરફુલ કે તમે અહીંયા કોની રિએક્શનની રેટની વેલ્યુની વાત કરો છો, અથવા કેવી રીતના બધા કોએફિશિયન્ટ સેટ કરેલા છે. તો આ કેસમાં R ફાઇન્ડ કરવાનો કીધો છે, તો અહીંયા N2O5 માટે ડિવાઈડ બાય 2 આવશે. ક્લિયર એટલું? અને NO2 ની વાત કરવી હોય, ધારો કે આ બેને, તો તમે 4R કરી નાખો. હું કરી નાખો તો આ આખી ટર્મ કોના બરાબર થઈ જાય? 4R બરાબર જ કરી લખી શકાય. જો તમે 4 ને આમ લઈ જાઓ તો આ R મળી જાય, એને કરો 4 થી મલ્ટીપ્લાય, તો આપણને શું મળશે? NO2 ના ફોર્મેશનનો રેટ. મલ્ટિપલ વેઝ છે સોલ્વ કરવાના. તમને એક્ઝામમાં ક્લિક થવું છે, તમને ગમે ડેટા આપી શકે. આમાં આ લખ્યું છે એ પ્રમાણે નથી કે આ જ પ્રમાણે થાય એમ, પણ તમને આ વસ્તુ ક્લિયર થવી જોઈએ કે મારે NO2 ગોતવું હોય તો 4 ને આમ લઈ જઈએ કાંઈ, તો આરની વેલ્યુ મૂકી શકાય. તો આ દાખલો એક્ઝામમાં થિયરી સેક્શન જ્યારે આવશે ત્યારે 3 માર્કમાં આવી શકે, ડેટા ચેન્જ કરીને. એટલા ડેટા ચેન્જ કરીને. ક્લિયર? એટલું ખાસ નોટ કરી લેજો અને હોમવર્ક કમ્પ્લીટ કરવાનો છે. પછી ઇનટેક્સ ક્વેશ્ચનની વાત ઉપર જલ્દી કરી લઈએ. આ ઇનટેક્સ ક્વેશ્ચન જે છે આમ તો સ્ટ્રેટ ફોરવર્ડ છે. રિએક્શન છે R માંથી P, વેલ્યુ થઈ 0.03 0.02, ટાઈમ છે 25 મિનિટ. એવરેજ રેટ ગણવાનો કીધું હોય, એમાં મિનિટે વાપરવાની ને સેકન્ડે વાપરવાની. એ પ્રમાણે ટાઈમની વેલ્યુ મૂકવાની, સેકન્ડમાં ને મિનિટમાં. ક્લિયર? તો આની માટે એવરેજ રેટ કયો થયો? 0.02 માઇનસ 0.03 ડિવાઈડ બાય, આગળ માઇનસ. શું મૂકવાનું? 25 મિનિટ કીધું હોય તો પહેલાં મિનિટમાં ફાઇન્ડ કરી શકાય. તો આપણને મિનિટમાં વેલ્યુ મળશે, મોલ પર લિટર પર મિનિટ. હવે જો અહીંયા 25 ની 60 કરું મલ્ટીપ્લાય, તો આન્સર કેમાં આવશે? હવે સેકન્ડમાં. એટલે જો એવરેજ રેટ જોતો હોય સેકન્ડમાં, તો આ જે ડિફરન્સ આવે આગળ માઇનસ પાછો 0.01 ડિવાઈડ બાય 25 ઇન્ટુ 60 કરો, એટલે આપણને જે નંબર મળશે એ મોલ પર લિટર પર સેકન્ડ થઈ ગયો. એટલું ક્લિયર? કોઈને કાંઈ ડાઉટ કે નો ડાઉટ? મિનિટની આરે આ મિનિટ હતી એ તો ખબર છે ને, મિનિટની આરે કરી મલ્ટીપ્લાય 60. તો આ તમે જાતે કરજો હોમવર્કમાં. નેક્સ્ટ. હવે આ બોલો કેવી રીતે કરશો? 3.2 એને જેવો જ છે કે અલગ રીતે છે? 0.5 થી 0.4, ટાઈમ 10 મિનિટ. તો એવરેજ રેટ તમને આની ઉપરથી આવડે, આ પણ હોમવર્કમાં. હવે હાવ નવી ટાઈપના ક્વેશ્ચન, હાવ નવી ટાઈપના ક્વેશ્ચન. આવું તમને એક ટેબલ આપેલું છે આ એક રિએક્શન માટે. ધ્યાન આપજો, આ ટાઈપના ક્વેશ્ચન એકદમ ઇઝી હોય છે. એમાં તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું, પ્રોપર ડેટા સિલેક્શન કરવાનું. અહીંયા તમને એકદમ સહેલામાં સહેલો કેસ આપેલો છે. ક્વેશ્ચન એવો છે કે તમને આ રિએક્શન આપી દીધી છે, 2NO + O2 gives 2NO2, અને એ રિએક્શન માટે તમને ડેટા આપેલા છે. પહેલી કોલમમાં ડેટા છે NO એનું કોન્સન્ટ્રેશન, સ્ટાર્ટિંગ કોન્સન્ટ્રેશન. આ O2 ની વેલ્યુ, બીજો રિએક્ટન્ટ છે એની. અને અહીંયા એક્સપેરિમેન્ટ નંબર સમજીએ કાંઈ. આ એક્સપેરિમેન્ટ 1 છે, આ 2 છે, આ 3 છે ને આ 4 છે. ટોટલ 4 એક્સપેરિમેન્ટ કર્યા, અલગ અલગ કોન્સન્ટ્રેશનના કોમ્બિનેશન લઈને. તો પહેલી વાર બંને હતા 0.3 મોલર ફર્સ્ટ એક્સપેરિમેન્ટમાં. જ્યારે બંને 0.3 લીધા એ વખતનું ઇનિશિયલ રેટ આવ્યો 0.096. આ ઇનિશિયલ રેટ કેવી રીતે આવ્યો એ એક્સપેરિમેન્ટલી મેઝર કરેલો છે, આપણે એમાં પડવાની જરૂર છે નહીં. આપણને આવો ડેટા આપેલો છે. એ ડેટા ઉપરથી આપણે રેટ લો પ્રોપરલી વર્કઆઉટ કરવાનો છે.
તો આ રિએક્શનનો રેટલો મને ખબર છે નહીં, પણ જે ડેટા આપેલો છે એને આધારે હું એટલું તો લખી શકું કે આ રેટલો જે છે એ આમ લખી શકાય, આર ઇક્વલ ટુ કે એનો એની માથે એક્સ અને ઓટોની માથે વાય. કોઈ એક નંબર હશે રિયલ નંબર, કેવા લેવાના? વાસ્તવિક સંખ્યા ગણ, સેટ ઓફ રિયલ નંબર્સ મેથ્સમાં છે બરાબર. 0 પણ હોય, માઇનસ હોય, ફ્રેક્શન હોય, રેશનલ નંબર હોય, બધી ટાઈપ નંબર આવી ગયા. જરૂરી નથી કે આ એક્સ અને વાય જે છે આના કોએફિશિયન્ટ યારે મેચ થાય, કેમ કે ઓર્ડર જે છે રિએક્શનનો એ એક્સપેરિમેન્ટલ હોય, એ મેચ ન થઈ શકે દર વખતે. નોય થાય તો હાલે, મેચ થાય તોય હાલે. હવે અહીંયા જો આને કહેવાય રેટ લો, પણ એમાં એક્સ ને વાયની વેલ્યુ અનનોન છે, એ વર્કઆઉટ કરવાની છે. ક્લિયર? હવે સેકન્ડ ડેટા ચેક કરો. સેકન્ડ ડેટામાં એનોની વેલ્યુ ડબલ કરી, દેખાય છે? ઓટોની વેલ્યુમાં કાંઈ ચેન્જ કર્યો નથી કર્યો કાંઈ. તો એનો ડબલ કર્યો તો રેટમાં કાંઈ ફેર પડ્યો? જોવો તો 4 ટાઈમ્સ થઈ ગયો. કેટલો થઈ ગયો? 4 ટાઈમ્સ થઈ ગયો. હવે આ રિએક્શન, આ રિલેશનને ધ્યાનમાં જુઓ તો અહીંયા કે તો કોન્સ્ટન્ટ છે. ફર્સ્ટ અને સેકન્ડ ડેટાને હું જો કમ્પેર કરું તો એમાં આ તો કોન્સ્ટન્ટ રહેશે. તો કોન્સ્ટન્ટ વાળી ટર્મ ભૂલી જાઓ તો હું એમ કહી શકું કે રેટ જે છે એ પ્રપોર્શનલ છે ફર્સ્ટ ને સેકન્ડ ડેટા માટે. રેટ પ્રપોર્શનલ ટુ કોણ? તો કે NO પાવર એક્સ. આમ લખી શકાય કે ન લખી શકાય? ફર્સ્ટ અને સેકન્ડ ડેટા માટે રેટ પ્રપોર્શનલ ટુ NO પાવર એક્સ. હવે આને હું બે રેશિયો લઈ લઉં તો R1 ડિવાઇડ બાય R2, R1 ડિવાઇડ બાય R2. તો એક્સપેરિમેન્ટ 1માં એનોની વેલ્યુ મૂકી દઈએ 0.3, એક્સપેરિમેન્ટ 2માં એનોની વેલ્યુ મૂકી દઈએ 0.6, ઉપર મૂકી દઈએ એક્સ. હવે આની વેલ્યુ આપણને આપેલી છે, R1 ની વેલ્યુ કેટલી છે? 0.096 અને R2 ની વેલ્યુ 0.384, લગભગ 4 ટાઈમ્સ છે. તો આ 1/4 થઈ ગયું. આ સાઈડ કયો નંબર આવ્યો? આ 1/2 પાવર એક્સ એમ લખી શકાય. તો ઓવરઓલ 2 પાવર એક્સ ઇક્વલ ટુ 4. તો એક્સ ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 2 થઈ ગઈ. તો મતલબ શું થયો? એક્સ ની વેલ્યુ 2 થઈ એનો મતલબ કે એ સેકન્ડ ઓર્ડર રિએક્શન છે વિથ રિસ્પેક્ટ ટુ નાઇટ્રિક ઓક્સાઇડ NO. કેવી? સેકન્ડ ઓર્ડર રિએક્શન છે. મેથડ હું આપણે એપ્લાય કરી, એવા બે ડેટા લીધા કે જેમાં કોઈ એક વેલ્યુ કોન્સ્ટન્ટ રહે, એનોની અથવા ઓટુની. સૌથી પહેલાં મેં એનોને ટાર્ગેટ કર્યો તો ઓટુ ફિક્સ રાખવાનો, તો ઓટુ ફિક્સ રાખ્યો. તો અને આ રેટલોને આધારે નક્કી કર્યું કે રેટ પ્રપોર્શનલ ટુ NO પાવર એક્સ. તો બે ડેટા લીધા R1 ને R2 રેટના, એનો રેશિયો આ બાજુ, એનો રેશિયો આ બાજુ, એની ઉપરથી એક્સની વેલ્યુ વર્કઆઉટ કરી. હવે ઓટોની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો સામે એનોની વેલ્યુ ખબર હોય તો ઠીક છે, કાં તો એનો વેલ્યુ કોન્સ્ટન્ટ રાખો એટલે નડે નહીં ક્યાંય. તો જો તો એનો ક્યાંમાં કોન્સ્ટન્ટ છે? પહેલામાં અને ત્રીજામાં. પણ એ વખતે આ ડબલ થાય જુઓ. તો ફર્સ્ટ અને થર્ડ ડેટા માટે પહેલો અને ત્રીજો ડેટા સિલેક્ટ કરી ધારો કે આપણે, બાકી બધા ડેટા ભૂલી જાઓ. તો ફોર 1 and 3 પહેલો ને ત્રીજો ડેટા, એની માટે લખી શકાય કે રેટ ઓફ રિએક્શન પ્રપોર્શનલ ટુ O2 પાવર વાય, એવું લખી શકાય. કે તો કોન્સ્ટન્ટ, એનો તો બદલાતો નથી એટલે એમાં લખવાની જરૂર નથી. તો રેટ પ્રપોર્શનલ ટુ O2 પાવર વાય, તો શું લખી શકાય? R1 ડિવાઇડ બાય R3 ઇક્વલ ટુ O2 ની વેલ્યુ જે શરૂઆતમાં હતી પહેલા એક્સપેરિમેન્ટમાં કેટલી હતી? 0.3, નીચે 0.6 એનો પાવર વાય. હવે R1 R3 ની વેલ્યુ આપણને આપેલી છે 0.096 માંથી ડબલ થઈને 192 થઈ ગઈ. તો R1 ને R2 નો રેશિયો કેટલો થઈ ગયો? 1/2. તો અહીંયા લખીએ 1/2 એ પ્રમાણે, અને આ રીતે 2 આવશે.
એટલે 1 2 પાવર વાય, તો 2 પાવર વાય ઇક્વલ ટુ 2, તો વાય ઇક્વલ ટુ 1. તો આ જે છે એ શું થઈ ગયું? ફર્સ્ટ ઓર્ડર રિએક્શન વિથ રિસ્પેક્ટ ટુ O2. હવે આવું વર્કઆઉટ મેન્ટલી કરવાનું છે એમસીક્યુમાં. આમાં ખરેખર જરાય વાર ન લાગે મેન્ટલી વર્કઆઉટ કરો ને તો 1 થી 2 સેકન્ડ. કેટલી? ડેટા જોઈને પ્રોપર ડેટા સિલેક્ટ કરી નાખો, કયા બે ડેટા સિલેક્ટ કરવાના છે, તરત આવડી જાય. આમાં ખાલી કોમ્બિનેશન તમને ક્લિયર થવું જોઈએ. અહીંયા મેં કોમ્બિનેશન લીધું 1 2 નું આમાં, અને આમાં લીધું કોમ્બિનેશન 1 3 નું. એક્સપેરિમેન્ટ ઘણા બધા આપેલા હોય, પ્રોપર ડેટા સિલેક્શન કરીને ફટાફટ આન્સર આવી તે મેન્ટલી વર્કઆઉટ કરવાનો. તો અહીંયા જે આપણને આન્સર મળ્યો એ ઓવરઓલ રિએક્શન શું કહેવાય? કેટલામો ઓર્ડર કહેવાય રિએક્શનનો? થર્ડ ઓર્ડર. યાદ છે ને? આ 2 ને અહીંયા 1, તો ઓવરઓલ કેવી રિએક્શન થઈ ગઈ? થર્ડ ઓર્ડર રિએક્શન થઈ ગઈ. એટલે કે એનોનો જે પાવર છે એની વેલ્યુ અને ઓટોનો પાવરની વેલ્યુ બેને એડ કરો, આપણને મળે આખી રિએક્શનનો ઓર્ડર. સેકન્ડ ઓર્ડર એનો માટે અને ફર્સ્ટ ઓર્ડર O2 માટે. ઇઝ ધેટ ક્લિયર? કોઈને કાંઈ ડાઉટ? અને આ એનું ડિફરન્શિયલ રેટનું ઇક્વેશન KNO2 O2, આ બે હરખા જોઈએ હંમેશા, કોઈ દી અલગ અલગ હોય નહીં. તો આવા ક્વેશ્ચન તમને ભરપૂર માત્રામાં એનસીઈઆરટી એક્સરસાઇઝમાં આપેલા છે. આપણે થોડાક હજી બીજા પ્રેક્ટિસ કરી લઈએ આ લોજિકને આધારે. બોલો 9મો ક્વેશ્ચનનો આન્સર. આ થોડોક આડો ડેટા છે, મજા નહીં આવે. તમારે હોમવર્કમાં છે ને આ લખી નાખો ક્વેશ્ચન પહેલા. હોમવર્કમાં એનસીઈઆરટી એક્સરસાઇઝ 8મો ક્વેશ્ચન તૈયાર કરવાનો તમારે. હોમવર્કમાં એનસીઈઆરટી એક્સરસાઇઝ 8મો ક્વેશ્ચન એ તમને આવડી જશે. આપણે હમણાં વાત કરશું એટલે આગળ બીજી. હાલો સોલ્વ કરી જ નાખીએ. શું લખેલું છે? એ રિએક્શન ઇઝ ફર્સ્ટ ઓર્ડર ઇન A અને સેકન્ડ ઓર્ડર ઇન B. તો શું ઇક્વેશન થયું? R ઇક્વલ ટુ K, એની વેલ્યુ પાવર 1 અને B નો સ્ક્વેર. તો આ થઈ ગયો ડિફરન્શિયલ રેટ લો ઇનડાયરેક્ટલી. ક્લિયર? પછી બીજું છે હાઉ ઇઝ ધ રેટ અફેક્ટેડ ઓન ઇન્ક્રીઝિંગ ધ કોન્સન્ટ્રેશન ઓફ B 3 times. B ની વેલ્યુ 3 times કરી નાખો તો 3B, તો 3 નો સ્ક્વેર 9. રેટ કેવો થઈ જાય? 9 times. સિંગલ B માંથી 3B કરી નાખો તો 3 નો સ્ક્વેર 9 થઈ જાય, તો 9R આપણને મળે. તો રેટ કેવો થઈ ગયો? 9 times. તો અહીંયા જવાબ આવે 9 times. પછી થર્ડ ક્વેશ્ચન, બેયને ડબલ કરી દીધા. A ને ડબલ કર્યો, B ને ડબલ કર્યો. એના ડબલ કરો તો 2 બહાર આવે, 2 પાવર 1 તરીકે. B ના ડબલ કરો તો 2 પાવર 2 થઈને બહાર આવે. એટલે ટોટલ કેટલો થયો? 8 times. તો 8 ગણો રેટ વધી ગયો. હવે આવા દેશી ક્વેશ્ચન આવડે કે ન આવડે? આ હોમવર્કમાં છે. જો આ ક્વેશ્ચન 9મો. હવે હવે ધ્યાન આપજો. આમાં પરફેક્ટ ગણતરી નથી કે આપણે ઉપર છેલ્લું કહી શકાશે. આવી એક રિએક્શન છે અનનોન A પ્લસ B, એમાંથી માની લો કે C બને છે. આપણને ડેટા થોડાક આડા આપેલા છે એટલે થોડું ધ્યાન રાખવાનું. આમાં આનો રેટલો લખવો હોય તો R ઇક્વલ ટુ K
a પાવર x b પાવર y. x અને y ખબર નથી કોણ છે આમાં. તો હવે સપોઝ આપણે ડેટા સિલેક્ટ કરીએ તો ફર્સ્ટ ડેટા જુઓ 0.2, 0.3, 0.2, 0.1. કોની વેલ્યુમાં ચેન્જ કર્યો? આની વેલ્યુમાં ચેન્જ કર્યો. આ તો ઇક્વલ હતા. તો એની વેલ્યુમાં ચેન્જ ન કર્યો પહેલા બે એક્સપેરિમેન્ટમાં, ખાલી બીની વેલ્યુમાં ચેન્જ કર્યો. 0.3 માંથી 0.1 કરી નાખ્યો. રેટમાં કાંઈ બદલાવ આવ્યો? નો ચેન્જ ઇન રેટ. તો શું સમજવાનું? ઝીરો ઓર્ડર. શું સમજવાનું છે? ઝીરો ઓર્ડર. ક્લિયર? એવું લખતા આવડશે ને, વર્કઆઉટ કરતા આવડશે ને. વેલ્યુ બદલાતી નથી એટલે રેટ કેવો સમજવાનો? ઝીરો ઓર્ડરનો. એટલું ક્લિયર? એટલે એ બી તો રેસમાંથી વિયો ગયો, ખાલી વધ્યો કોણ? એ. બી કેન્સલ. હવે બી બિલકુલ ટાઈમ પાસ છે. શું છે? બી ટાઈમ પાસ. હવે જરૂર નથી એની વેલ્યુ જોવાની, ખાલી એની જ વેલ્યુ ચેક કરો. માની લો કે આપણે લઈએ સેકન્ડ ને થર્ડ, આ બે ડેટા સિલેક્ટ કરીએ તો વેલ્યુ ડબલ થઈ એની. વેલ્યુ ડબલ થઈ તો અહીંયા રેટ જોવો કેટલા ટાઈમ્સ થઈ ગયો. આ ગણવું પડશે. આ એક્ઝેક્ટ નંબર છે નહીં. ક્લિયર? એટલે પ્રોપરલી વર્કઆઉટ કરવો પડશે અંદાજે. પણ મેથડ શું થઈ? તો રેટ proportional to a પાવર x. તો આપણે R3 ડિવાઇડ બાય R2 લઈએ. R3 એટલે થર્ડ રિએક્શનનો રેટ, R2 સેકન્ડ રિએક્શનનો રેટ. એમાં જે કરસ્પોન્ડિંગ વેલ્યુ હતી એની મૂકી દેવાની. તો એની વેલ્યુ થર્ડ એક્સપ્રેશનમાં 0.4 હતી, ઓલામાં 0.2. એનો પાવર x લઈ લઈએ તો આ વેલ્યુ જે છે આ 14.3 ડિવાઇડ બાય 5.07 ઇક્વલ ટુ 2 પાવર x. હવે આ એક્ઝેક્ટલી 3 નથી થતા કે 2 નથી થતા, દહીં દૂધમાં છે. તો આ ગણવું પડે હવે. બરાબર? આ પ્રોપરલી આપણે લોગ લઈને ગણવું પડે. એમાં તમે જો લોગ લઈને ગણેલું છે. બરાબર? લોગ અત્યારે કદાચ આવડે તો ઠીક છે, બાકી પેન્ડિંગ રાખજો. આપણે લોગનો એક લેક્ચર અલગથી લઈ લેવું. આ ડાયરેક્ટ સોલ્વ થશે નહીં, પણ એટલું તમે કહી શકો કે આ જે છે એ ફર્સ્ટ ઓર્ડર તો છે જ તે, મિનિમમ ફર્સ્ટ ઓર્ડર. કેમ કે ડબલથી વધારે થયું. કેટલું થયું? ડબલથી વધારે. 14 છે ડબલથી વધારે છે. આપણે 0.7 જવા દઈએ તો 5 ગણી લઈએ તો 5ની બદલે 10 થયા, 10ની બદલે 14 થઈ ગયા. 3 ટાઈમ્સથી સેજ ઓછું, ડબલથી વધારે. તો ઓર્ડર જે છે આનો બિટવીન 2 and 3 આવશે. કેવો આવશે? 2 and 3. કેલ્ક્યુલેશન કરો ને પ્રોપર તો. ક્લિયર? હે? આ તો અમારી ભૂલ થઈ ગઈ એટલે સમજવા પાછી ફરી વાર. અહીંયા 2 તો હું ભૂલી ગયો. આ રેશિયો જોવો તો કેટલો આવે છે, પછી તમે કમ્પેર કરજો. આ કેટલો રેશિયો આવે? હે? 2.8. હવે આ તો ગોતવું પડે. હવે તમે મેથેમેટિક્સ સોલ્વ કરશો તમને વેલ્યુ આવશે સારી એવી. આન્સર કાંઈક 1.5 કે છે, મારે કાંઈક સમજવામાં મિસ્ટેક થઈ ગઈ. હવે તમારે જાતે કરવાનો. હવે આ નેક્સ્ટ ક્વેશ્ચન 10મો. સ્ટ્રેટ ફોરવર્ડ સૌથી હેલો 4 એક્સપેરિમેન્ટ. આ રિએક્શન આપેલી છે 2a + b. એનો રેટ લો ફાઇન્ડ કરવાનો છે. બોલો એ માટે બી માટે ઓર્ડર કેટલો કેટલો થશે? પહેલો અને ચોથો ડેટા લ્યો. તો પહેલા અને ચોથા ડેટામાં શું થાય જોવો ધ્યાનથી. આ તો ફિક્સ જ છે, ખાલી આ બે બદલાણા. 0.1 0.1 કેન્સલ. તો આની વેલ્યુ 4 ટાઈમ્સ કરી, 0.1 ની બદલે 0.4. તો ચેક કરો રેટ 4 ટાઈમ્સ થયો અને કરો 4 થી મલ્ટીપ્લાય તો આવી જશે 24.
એટલે 1 પોઈન્ટ ખસેડો પાછળ લઈએ 10⁻²⁴ થઈ જાય. મતલબ વિથ રિસ્પેક્ટ ટુ એ કેવો થઈ ગયો વેલ્યુ? ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. એટલે આપણે ડેટા સિલેક્ટ કરીએ 1 ને 4 માટે, તો રેટ પ્રપોર્શનલ ટુ એ પાવર એક્સ, તો એમાં એ વાળાના રેશિયો લેવાના, તો R4/R1 એની વેલ્યુ જે હોય એ મૂકી દેવાની, અને અહીંયા A4/A1 પાવર એક્સ બેયમાં. તો A4ની વેલ્યુ હતી 0.4, A1ની વેલ્યુ હતી 0.1 પ્રમાણે. તો અહીંયા R4 ને આનો રેશિયો 4 આવ્યો, અને આનો રેશિયો પણ 4 પાવર એક્સ, તો x = 1. આવા દેશી દાખલા તમને આવડવા જોઈએ. હવે બી માટે બોલો શું કરવાનું? આપણે એની માટે વેલ્યુ ખબર પડી ગઈ કે એ ફર્સ્ટ ઓર્ડર છે, તો એનો યુઝ કરીને બાકીની એની વેલ્યુ વાત કરવાની. તો 2 ને 3 સિલેક્ટ કરીએ, તો 2 ને 3માં તો આ બે સીધા આવશે. હવે 0.3 કોન્સ્ટન્ટ, વેલ્યુ ડબલ કરી તો રેટમાં શું થયું જુઓ, 4 ટાઈમ્સ ઇન્ક્રીઝ થયો ને, 4 ટાઈમ્સ ઇન્ક્રીઝ. તો અહીંયા તમારે 2 ને 3 નો ડેટા લેવાનો, એ પ્રમાણે રેશિયો લઈ લેવાના બંને રેટના. તો આન્સર આવશે સેકન્ડ ઓર્ડર. તો ઓવરઓલ રેટ લો જે થયો છેલ્લે ફાઇનલી, તો R = K A⁻1B². આ થઈ ગયો રેટ લો. એટલે પહેલો પાર્ટ એનો કમ્પ્લીટ, કે રેટ લો ગોતી નાખો. પછીની વાત છે રેટ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવાનો રિએક્શન. શું કરવાનું? રેટ કોન્સ્ટન્ટ ફાઇન્ડ. આ બીજો ક્વેશ્ચન છે. હવે ધ્યાનથી સાંભળજો, આપણે કેની વેલ્યુ ફાઇન્ડ કરવાની આવે આવા કેસમાં. આમાંથી સૌથી હારામાં હારી જે વેલ્યુ હોય એ સિલેક્ટ કરવાની. તે પહેલી છે 0.1 ને 6.0 10⁻3. એ વેલ્યુ આમાં મૂકી દો. આરની વેલ્યુ આપેલી છે એક્સપેરિમેન્ટ 1માં, એ અને બીની વેલ્યુ આપેલી છે, એ બધી મૂકી દો. તો કેની વેલ્યુ મળે કે ન મળે? ક્લિયર? એટલે કેની વેલ્યુ ગોતવી હોય આવા કેસમાં, તો આ ચારે ચાર એક્સપેરિમેન્ટમાં સૌથી હેલી વેલ્યુ જે હોય કેલ્ક્યુલેશનમાં એ સિલેક્ટ કરીને બધી મૂકી દેવાની આમાં. તો આર, એ અને બી બધી ખબર હોય તો કે મળી જાય આપણને. આટલું ક્લિયર? કોઈને કાંઈ ડાઉટ કે નો ડાઉટ? હવે આમાં જો એ તમારે પોતાને નક્કી કરવાનો કે હારા મારી કઈ વેલ્યુ લેવી. બાકી તમે બાકીના 3 લ્યો એક્સપેરિમેન્ટ, તો આન્સર તો એ જ આવશે. તમને આન્સર અલગ અલગ આવશે નહીં, પણ કેલ્ક્યુલેશન પર્પઝથી હેલું પડે એ રીતે. એ હોમવર્કમાં જશે. હવે એના જેવો એક બીજો અઘરો ન્યુમેરિકલ છે. કરો વર્કઆઉટ. હવે આમાં 3 ક્વેશ્ચન તમને આપેલા છે, ધ્યાનથી વાંચો. આ મોડ્યુલમાં નથી, બનાવેલો છે ક્વેશ્ચન. વાતું બંધ. પેલા કોપી મારી લ્યો આખા ડેટાની, પછી વાત કરીએ. આ હોમવર્કમાં સોલ્વ કરવાનો છે. અત્યારે થોડીક વાત કરી લઈએ એના સોલ્યુશન વિશે. આ ટાઈપના ક્વેશ્ચન MCQમાં પૂછાય છે ને ગુજરાત બોર્ડમાં તે થિયરી સેક્શનમાં પૂછાય છે. આના માર્ક ન જવા જોઈએ આવા ક્વેશ્ચનના.
વાતો બંધ. વાતો બંધ. ક્યાં લખ્યું એલા? લખેલું દેખાડ. અને આ ક્યાં લખ્યું છે? હજુ લખવાનું શરૂ નથી કર્યું. આગળનું લખેલું દેખાડ. હાલ આગળનું જેટલું લખ્યું એટલું. આગળનું શરૂઆતમાં લખ્યું ને દેખાડ. ક્યાં લખેલું છે બધા ક્વેશ્ચન ને બધા? બોલ ભાઈ તારે. તમારામાંથી 50% છોકરાઓ જે છે એ બોર્ડમાં ફેલ થાય એમ છે. બધા બોર્ડમાં ફેલ થાય એમ છે. મહેનત નહીં કરો ને તો 50% તમારામાંથી. એટલું તમારું ખરાબ રિઝલ્ટ છે. જાગી જાઓ નકર તકલીફ થશે. આપણે બોર્ડમાં જ કમસે કમ પાસ થવું, જેડબલ્યુ તો દૂરની વાત રહી. હવે ધ્યાન આપજો. હવે 3 રિએક્ટન્ટ છે એબીસી, એટલે થોડુંક ટેબલ મોટું થઈ ગયું. જનરલી 2 હોય તો કઈ વાંધો ના આવે. 3 રિએક્ટન્ટ છે. ડેટા જેટલી જલ્દી નજરમાં આવે એટલો જલ્દી એમસીક્યુ સોલ્વ થાય. એટલે તમને એ ટ્રીક ખબર હોવી જોઈએ. હવે આપણે સપોઝ 1 અને બીજો કયો ડેટા છે યારે જુઓ. બીજો ને ચોથો જુઓ. આ 2 ડેટા ચેક કરો તો આમાં 0.1 ની બદલે 0.2 થાય. એ ને બી એમને રેસ બદલાતા નથી. પણ રેટમાં કાંઈ ચેન્જ થયો? મતલબ શું સમજવાનું? 0 ઓર્ડર. ક્લિયર છે? તો આ આખી કોલમ ટાઈમ પાસ. પહેલા ગમે આખી કોલમ વહી ગઈ. એમાં ગમે એ તમે ચેન્જ કરો એ કોન્ટ્રીબ્યુશન આપશે નહીં રેટની અંદર કોઈ રીતે. કેમ કે રિએક્શનનો રેટ સી ઉપર ડિપેન્ડ જ નહીં કરે, એના કોન્સન્ટ્રેશન ઉપર. આપણે 2 ને 4 ઉપરથી નક્કી કરી નાખ્યું પહેલા ઘામાં જ. તે જેટલું તમને આ જલ્દી દેખાય એટલે તમારો એમસીક્યુ જલ્દી સોલ્વ થાય. અને જો વાર લાગી જોવામાં, ક્લિક ન થયું તો એ પછી માર્ક વયા જાય એના. હવે વધ્યા કોણ ખાલી? એ ને બી. ક્લિયર? એટલું સોરી, એ ને બી એટલે આ વધ્યા ને, એ ને બી જ વિદ્યા ખાલી. કહેવાનો મતલબ એમ. તો હવે આની માટે ઓપ્શન આવ્યા. 5 નંબર તો ભૂલી જ જવાનો તમારે, એ તો ક્વેશ્ચનમાં છે. તો શું લખવાનું બોલો હવે? હે 1 ને 3. 1 3 જ આવે ને? તો 1 3 માં વેલ્યુ ચેક કરી તો 0.1 ની બદલે 0.3 થઈ ગયું. એ વખતે એ કોન્સ્ટન્ટ હતો તો રેટ કેટલો થઈ ગયો? 3 ટાઈમ્સ. તો શું સમજવાનું? ફર્સ્ટ ઓર્ડર વિથ રિસ્પેક્ટ ટુ બી. તો બી માટે ફર્સ્ટ ઓર્ડર થઈ ગયો, સી માટે 0 ઓર્ડર. હવે બીની વેલ્યુ ખબર પડી ગઈ તો આપણને એની વેલ્યુ ખબર પડે. ધારો કે 1 ને 2 કમ્પેર કરીએ. 1 ને 2 બરાબર છે. તો 0.1 નો 0.2 ડબલ થયો, 0.1 નો 0.2 ડબલ થયો. 2 × 2 કેટલા થાય? 4 થાય. જો ત્યાં 4 આવી ગયા તો બી માટે તો ડબલ થશે જ. તે એકલો બીમાં ચેન્જ કરે તો અહીંયા 2 થાત, પણ હારે હારે એનો ડબલ કર્યો તો વેલ્યુ ડબલ થઈ રેટની. તો શું થઈ ગયું અહીંયા? 4. એટલે કે આ થઈ ગયું ફર્સ્ટ ઓર્ડર વિથ રિસ્પેક્ટ ટુ એ. આની કેલ્ક્યુલેશન તમારે પ્રોપરલી વર્કઆઉટ કરવાની. તો અહીંયા આપણે આ બંને ડેટા ધ્યાનમાં લીધા, સમજ પડી?
ઓલરેડી આપણને બીની વેલ્યુ ખબર છે, કેમ કે આપણે એક બીજો કોઈ ડેટા છે કે જેમાં બી રહેતો હોય કોન્સ્ટન્ટ ને માત્ર એ બદલાતો હોય? એવો કોઈ ડેટા છે? જુઓ, બી કોન્સ્ટન્ટ રહે, બી રે કોન્સ્ટન્ટ પણ માત્ર એ બદલાય, એવો કોઈ ડેટા છે નહીં. તો આપણે 1 ને 2 નો ઉપયોગ કરીને એ ફાઇન્ડ કરવું પડે. ધેર ઇઝ નો અધર વે. પણ બીની વેલ્યુ ખબર પડે પછી એની વેલ્યુ ખબર પડશે. પહેલાં એ ગોતવા જાઓ તો જિંદગીમાં કોઈ દી પ્રોબ્લેમ સોલ્વ નહીં થયા. એટલે આ ક્વેશ્ચન અહીંયા આવી રીતે થોડોક ધ્યાન રાખવા જેવો હતો. ક્યારેક એવું થાય કે અમુક તમે ઓર્ડર ફાઇન્ડ કરો તો જ તે તમને આગળનો ઓર્ડર મળે, નહીંતર ન મળે. જો આપણે આમાં એનો ઓર્ડર ફાઇન્ડ કરવા ટ્રાય કરી હોત તો આ ક્વેશ્ચન સોલ્વ ન થયો હોત. પણ પહેલાં સીની વેલ્યુ વાત કરી, સીમાંથી બીમાં ગયા, બીમાંથી છેલ્લે એમાં ગયા. તો ઓવરઓલ આની જે આન્સર આવ્યો રેટનો કે એ પાવર 1 બી પાવર 1, આ થઈ ગયો રેટ લોનું એક્સપ્રેશન. એટલે પહેલો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. આ રેટ લો કહેવાય. પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે આ રેટ લો. પછીનો ક્વેશ્ચન છે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ રેટ કોન્સ્ટન્ટ. તો વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો હવે શું કરવાનું? આમાંથી સૌથી સારો ડેટા લાગે એ મૂકી દેવાનો આમાં. હે, પહેલી વેલ્યુ સૌથી સારી 0.1 ને અમે 1 દે. સી તો ટાઈમ પાસ છે, એમાં આવતો જ નથી ક્યાંય. તો આપણે કે ગોતીએ કેની ઉપરથી, તો બીજો ક્વેશ્ચન સોલ્વ થઈ જાય એની ઉપરથી. પછી આવશે કેનો યુનિટ. યુનિટ નક્કી કરવો હોય કેનો, તો આ ઓવરઓલ રિએક્શન જે છે એ કેમાં છે? સેકન્ડ ઓર્ડર રિએક્શન છે. યાદ છે ને? એ તો આપણે હવે આનો યુનિટ હતો મોલારિટી પર સેકન્ડ. આ સાઈડનું યુનિટ રેટ ઓફ યુનિટ. આ જે છે કે એમને રાખીએ, આ મોલારિટીનો સ્ક્વેર થઈ ગયો. 2 વાર છે ને મોલારિટી. તો ઓવરઓલ યુનિટ ઓફ કે કેટલો થઈ ગયો? આ એક આમ લઈ જઈએ તો શું આવે આન્સર? m-1 s-1. અને m-1 એટલે લીટર પર મોલ પર સેકન્ડ. આવી રીતે કેનો યુનિટ થઈ ગયો. એટલું ક્લિયર? ગોખવાની જરૂર નથી. આના શોર્ટકટે ઘણા બધા આપણે ગોખવાની જરૂર નથી બહુ. આપણે વર્કઆઉટ આવી રીતે સિમ્પલી કરી શકીએ ગોખ્યા વગર. તો યુનિટ ઓફ કે કમ્પ્લીટ. વેલ્યુ પણ મળી ગઈ કેની. કેની વેલ્યુ આપણને મેં તમને કીધું એમ 0.1 ઉપરથી મળશે, એક્સપેરિમેન્ટ 1 ઉપરથી. છેલ્લો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. જુઓ શું કીધેલું છે એમાં? ફાઇન્ડ ધ રેટ ફોર ધ એક્સપેરિમેન્ટ 5. 5મા એક્સપેરિમેન્ટમાં તમને આ બે આપેલા છે, એ બી આપેલા છે, બી આપેલા છે. અને કેની વેલ્યુ તમને અગાઉથી મળી ગઈ કેની વેલ્યુ. તો કે ખબર હોય, એ ખબર હોય તો બી ખબર હોય તો આર ખબર પડે કે ન પડે? તો આરની વેલ્યુ તમે અહીંયા વર્કઆઉટ કરી શકો. આ બધા ZW લેવલના ક્વેશ્ચન છે. અને આમાં એવા પૂછી શકાય કે કેની વેલ્યુ ખબર પડે પછી જ તે તમે આ રેટ ફાઇન્ડ કરી શકો. થોડોક ક્વેશ્ચન લેન્ધી થઈ જાય. બોર્ડમાં 4 માર્કમાં પૂછી શકાય. ક્લિયર? એટલું? કોઈને કાંઈ ડાઉટ હોય તો બોલો. તો આ ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. લખવાનું બાકી હોય લખી નાખો પહેલાં, પછી આગળ વાત કરીએ. બોલો. એનો ઓર્ડર 1 કેવી રીતે આવ્યો એમ? હાલો ગણી દઉં. આ લખાઈ ગયું ને બધાને? હવે ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકોને નહીં સમજાણું હોય તો વાત કરી લઈએ એની. સારું બહુ નડે છે આવું બધું. આપણે રેટ proportional to a power x b પાવર 1 લખી શકીએ. હવે b નો પાવર 1 છે તો ખબર પડી ગઈ ને? પછી જ એની વેલ્યુ ફાઇન્ડ કરતા હતા. હવે આપણે ડેટા સિલેક્ટ કરવાના હતા, પહેલો ને બીજો. તો R1 ડિવાઇડ બાય R2, ફર્સ્ટ ટુ રિએક્શનનો ડેટા, એનો R1 રિએક્શનનો રેટ છેલ્લો ડિવાઇડ બાય R2. તો આ પ્રમાણે એ ને બી વેલ્યુ લેવાની.
તો 0.1 ડિવાઈડ બાય 0.2 એનો પાવર એક્સ, એ વાળી વેલ્યુ બધી. પછી બી વાળી વેલ્યુ 0.1 ડિવાઈડ બાય 0.2 એનો પાવર તો 1 હતો જ તે. ક્લિયર? હવે આ થઈ ગયું 2 અને આ થઈ ગયું 2 પાવર એક્સ. આ 2 ને આમ લઈ જઈએ અને આ બેનો રેશિયો કેટલો આવ્યો હતો? 4 આવ્યો હતો. તો 1/4. તો અહીંયા 1/2 પાવર એક્સ ડિવાઈડ બાય 1/2. તો શું લખી શકાય? 2 પાવર એક્સ ઇક્વલ ટુ 2. તો એક્સ ઇક્વલ ટુ 1. આ ક્લિયર છે? ખાલી અહીંયા જો 2 વાર બી અહીંયા બી લખવો પડે યાર, બી પાવર 1 કરીને, કેમ કે બી પણ બદલાય છે. તો જે બદલાતો એ બધા લખવાના આવી રીતે. પછી એવા બે ડેટાનો રેશિયો લેવાનો કે એની મેળે કેન્સલ થઈ જાય રેશિયોમાં, એટલે કેની ચિંતા કરવાની છે નહીં. હજી કોઈને ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કાંઈ ડાઉટ? હવે હોમવર્ક લખી નાખો. બીજું તમને હોમવર્ક પહેલાં આપેલું જ હતું એનું ઉપરનું. અવાજ નહીં. એક્સ્ટ્રા ન્યુમેરિકલ જે છે એ તમને આપેલા છે. એક્સ્ટ્રા ન્યુમેરિકલ ઇંગ્લિશ વાળામાં પેજ નંબર 281. એક્સ્ટ્રા ન્યુમેરિકલમાં 16 નંબરનો ક્વેશ્ચન. એક્સ્ટ્રા ન્યુમેરિકલમાં 16. એની પછી એમસીક્યુમાં જાઓ. એમસીક્યુ ની અંદર ટોપિક એ. ટોપિક એમાં લખો એમસીક્યુ નંબર બધા 5, 7, 8, 9, 5, 7, 8, 9. ને 12, 13, 14, 15, 16. આટલા કરવાના તમારે. આટલા એમસીક્યુ ને બીજું આગળનું જે ઓલું એક્સરસાઇઝ मध्ये આપ્યું હતું એ.